सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मणिस्थः श्रुतं मे मा प्रहसीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारमवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। આમ છેલ્લે ગ્રંથકારે ઉપાસનાની ચર્ચા કરી. ઉપાદ લક્ષિતમ તત્વમ યદ બોદ્ધું ન શક્નુયાહ. ઉપાધિને લક્ષણાવૃત્તિથી સમજીને અર્થાત એને અતીત જે પરમાત્મા છે અને આત્મરૂપે અધિષ્ઠાન રૂપે. અતીતનો અર્થ એ છે કે જ્યાં ઉપાધિનું કોઈ અસ્તિત્વ નથી. આમ ઉપાધિનો સંપૂર્ણ બાદ કરીને એને પ્રકાશિત કરનાર અધિષ્ઠાન રૂપે જે પરમાત્મા છે એને જાણવા માટે આ પ્રાણ અને પ્રજ્ઞા એ ઉપાધિ આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી. તો એ પ્રકારે નહીં થઈ શકતો હોય અથવા પ્રાણ પ્રજ્ઞારૂપ ઉપાધિને તો બાદ તો ન કહી શકતો હોય, એમાંથી અહમભાવ સંપૂર્ણ ન હટાવી શકતો હોય, તરી ઉપાધિદ્વયોપેતમ ઉપાસ્વ ગુણ સંયુતમ. તો ચાલો એ આત્માને જાણવો તો છે જ. તો આ પ્રકારે સીધે સીધું ન જાણી શકાતો હોય પ્રાણને પ્રજ્ઞાના પ્રકાશક રૂપે અધિષ્ઠાન રૂપે, તો એની ઉપાસના કર, એના અનુગ્રહની પ્રાર્થના કર, એને અનુકૂળ બનવાનું કે.
ઉપાસનું પ્રયોજન શું છે કે ભગવાન તું અનુકૂળ બન, દર્શન આપ. ભાઈ મારાથી થતું નથી. એ જ ઉપાસના એટલે ઈશ્વર સાથે આપણા ચિત્તને તાલમેલ કરવો, સુમેળ સાધવો, એકાગ્ર કરવો. અને કારણ કે પરમાત્મા તો સર્વગુણથી અતીત છે, માટે એ મનનો વિષય નથી. તેથી એને મનનો વિષય બનાવવા માટે આ પ્રાણ પ્રજ્ઞા રૂપે વેશ ધારણ કરેલો પરમાત્મા. તદુપરાંત બીજા ગુણ ધરાવનારો આયુ અમૃતમ, જે આપણે પરિચિત છે એવા ગુણ ધરાવનાર, એવા ગુણવાળી ઉપાધિ ધરાવનાર પરમાત્માનું ધ્યાન કરવું, એની માનસિક ભક્તિભાવપૂર્વક આરાધના કરવી, એ આપણે ઉમેરીએ છીએ ભક્તિભાવપૂર્વક. આયુષ્યમ અમૃતત્વમ છે ગણો પ્રાણ સંમત. ઇન્દ્રે કહેલું તમ મામ આયુરમૃતમ વિધિ ઉપાસ્વ, મામે વિજાની, તું મને જ જાણ. હું કેવો છું? હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા, આયુ અમૃતમ, આ પ્રકારના ગુણ ધરાવનારો છું. એ પ્રકારે તું મને જાણ, ઉપાસના કર. આયુષ્યમ અમૃતત્વમ છે ગણો પ્રાણ છે સંમત. આયુષ્ય અમૃત પ્રાણના ગુણો છે એ સ્વીકારાયેલું છે, અનુભવનો વિષય છે. ઇહ આયુ પ્રાણતઃ સ્વર્ગે, ઇહ પ્રાણતઃ, જ્યારે જીવન જીવું છું ત્યારે પ્રાણને કારણે આયુષ્ય છે. પ્રાણ જ આયુષ્ય છે. પ્રાણ છે તો આયુષ્ય છે, પ્રાણ નથી તો આયુષ્ય નથી. સ્વર્ગે છે અમૃતત્વમ, પ્રાણ મારી સાથે આવે છે અને સ્વર્ગમાં અમૃતત્વ અનુભવ કરું છું. પ્રાણ છે તો એટલે પ્રાણ આયુષ્ય પણ છે અને અમૃતમ પણ છે. અને પ્રજ્ઞા પણ એ પ્રકારના ગુણ છે. સત્ય સંકલ્પતા પ્રજ્ઞા ગુણ ધ્યાન અનુસારત. સત્ય સંકલ્પ પણ એ પ્રજ્ઞાના ગુણ છે. આમ તો સત્યમ ને સંકલ્પ જુદું ગણો તો સત્ય પરમ બ્રહ્મ પણ સત્ય સંકલ્પતા એ પ્રજ્ઞાનો ગુણ છે. પ્રજ્ઞા જે સંકલ્પ કરે એ સત્ય જ નીવડે. એથી ધ્યાન અનુસાર આ પ્રકારનું ધ્યાન કરવાથી ફલમ આપનોતિ કામી છે, તો જરૂર ફળ પ્રાપ્ત થાય. જે પ્રકારનું ધ્યાન કર્યું હોય અને જેટલા પ્રમાણમાં ધ્યાન કર્યું હોય, એવું નથી કે બધા જ ગુણનું સંક્રમણ થાય. દીર્ઘકાળ સુધી નિરંતર આદર સહિત અભિઉપાસના ધ્યાન કર્યું હોય તો કાળે કરીને એમાં સફળતા મળે. તો જે દેવતાનું ધ્યાન કર્યું છે એની સાથે તાદાત્મ્ય સિદ્ધ થાય, એના ગુણોનું સંક્રમણ થાય. જો તમે ઈચ્છતા હો તો નિષ્કામ તત્વ ઈક્ષતે, એ બધી સિદ્ધિઓ પ્રત્યે નિષ્કામતા હોય. આયુષ્યમાં અમૃતમાં સત્ય સંકલ્પનાઓનો કોઈ રસ નથી. એ પ્રકારે નિષ્કામવાદ ઉપાસના થાય તો ચિત્ત શુદ્ધિ, ચિત્તની જે કંઈ અશુદ્ધિ હોય એને એકાગ્રતા પ્રાપ્ત થાય. એ પ્રકારે આ આત્માના જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત થાય. ઉપાસ્ય એકાગ્રમ આપતા તત્વ વિકસિતું, આમ ઉપાસના એકાગ્રતા પ્રાપ્ત થાય તો તત્વના જ્ઞાન માટે આદિધ પ્રાણ પ્રજ્ઞા ઉપાધિ તો વિચેતામ યથાતથમ, એ માટે પ્રાણ પ્રજ્ઞા ઉપાધિ છે ને એને બીજી બધી ઉપાધિથી ભિન્ન કરીને યથા જેવા છે તેવા જાણવા જોઈએ. તો એ માટે કરે છે. આ પ્રાણ પ્રજ્ઞા ઉપાધિ છે ને એમને જેવા છે તેવા જાણવા જોઈએ. એવું છે ને, આટલી નોંધ આમ ઉમેરે ને ઉપનિષદનો તમે અભ્યાસ કરો, કદાચ આ વસ્તુ સ્પષ્ટ એકાદ બે વાક્ય આ પ્રકારે મૂકી તો ખબર કે પછીની ચર્ચા શેને માટે છે. મતલબ લાંબુ ચાલ્યા જ કરતું હોય, ખબર ના પડે કે શું કહેવા માંગે છે. એટલે આવા મહાપુરુષો આ પ્રકારે આપણને એનો તાત્પર્ય નિશ્ચય કહે. હવે પછીનું જે લાંબુ ચોડું વર્ણન આવે છે એ પ્રાણ અને પ્રજ્ઞાનો વિવેક કરવા માટે અને છોડ આત્માનો એમનાથી વિવેક કરવા માટે. એટલે 45-46 શ્લોકોમાં કહેવામાં આવ્યું, શ્રોત્રમ તચ્ચક્ષુષી જિહ્વા ઘ્રાણમ ધીન્દ્રિય પંચકમ જ્ઞાનેન્દ્રિય પંચકમ
એ જ ક્રમમાં કહ્યું. એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીના સત્વંશમાંથી આ જ્ઞાનેન્દ્રિયોનું નિર્માણ થયું છે. તો શ્રોત્ર આકાશ તત્વના સત્વંશમાંથી, ત્વક વાયુ તત્વના સત્વંશમાંથી, ચક્ષુષી ચક્ષુઓ અગ્નિ તત્વના સત્વંશમાંથી, જીહ્વા જળ તત્વના સત્વંશમાંથી, ઘ્રાણમ પૃથ્વી તત્વના સત્વંશમાંથી. ટૂંકમાં સત્વાત જે સત્વ હોય ત્યાં જ્ઞાન જન્મે. એટલે જ્ઞાનેન્દ્રિયો જે વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એનું નિર્માણ આ પંચમહાભૂતોના સત્વ અંશમાંથી થયેલું છે. વાક પાણીપાદ પાયુપસ્થાહ કર્મેન્દ્રિય પંચકમ. કોઈક કારણથી કર્મેનો ક્રમ આવો બતાવે છે લોકો. વાઘ ઇન્દ્રિય છે આકાશ તત્વના રજસ અંશમાંથી સર્જાય. પાણી ઇન્દ્રિય છે હાથ એ પછી વાયુના રજસ અંશમાંથી. પાદ છે અગ્નિના રજસ અંશમાંથી. પછી ઉપસ્થ છે જળના રજસ અંશમાંથી અને પાયો છે પૃથ્વીના રજસ અંશમાંથી. એવું હોવું જોઈએ. કોઈ કારણસર હંમેશા આવો જ ક્રમ કહેતા હોય છે એ લોકો. કર્મેન્દ્ર પંચકમ આ 5 કર્મેન્દ્રિયોનું આ એક સમૂહ છે. અગત્યની વસ્તુ શું છે? ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્યાત પ્રજ્ઞા લોચન પૂર્વિકા પ્રાણવાયુ પ્રેરિતા છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ક્યારે થાય? પ્રાણ અને પ્રજ્ઞા બંનેનો જ્યારે એમાં ફાળો હોય ત્યારે. એટલે કે પ્રજ્ઞા અને પ્રાણ બંને પ્રકારે ઇન્દ્રિયોને પોતપોતાની શક્તિ પ્રદાન કરતા હોય તો પછી ઇન્દ્રિયની પ્રવૃત્તિ જન્મી શકે. ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્યાત પ્રજ્ઞાલોચન પૂર્વિકા. પ્રજ્ઞા આલોચનમ, પહેલાં બુદ્ધિ આલોચન કરે. તો સાંભળતા પહેલાં, સ્પર્શતા પહેલાં, બોલતા પહેલાં, ચાલતા પહેલાં બુદ્ધિમાં આલોચન થયું હોય. શું કરવાનું છે, કેમ કરવાનું છે, શા માટે કરવાનું છે, થવું જોઈએ. ઘણીવાર આવું કશું કર્યા વગર પ્રવૃત્તિ થતી હોય છે. વાણી બોલી નાખતી હોય છે, હાથ કરી નાખતા હોય છે, પગ. આમ કર્મેન્દ્રિયોની અને જ્ઞાનેન્દ્રિયોની તરત આ મકાન સરવા થઈ જાય. કંઈક અવાજ આવ્યો, તરત આમ આંખો જવામાં કંઈક હલચલ થઈ. એ ઘણીવાર પ્રજ્ઞાના આલોચન વગર પ્રવૃત્તિ થતી હોય પણ એ પ્રવૃત્તિ ના કહેવાય, એને આવેગ કહેવાય. અર્થાત ઇન્દ્રિય વડે થઈ જતું હોય છે, ઇન્દ્રિય કરતી હોતી નથી. વાણી જ્યારે બોલતી હોય ત્યારે તેની પાછળ બુદ્ધિનું આલોચન જોઈએ ખરું, તો જ આપણે વાણી બોલ્યા એમ કહેવાય. સાચું ખોટું આલોચન ગમે તે હોય. એટલે ટૂંકમાં બુદ્ધિએ ખોટું વિચાર્યું હોય અને પછી વાણી બોલે કે હાથ કામ કરે કે પગ ગતિ, એવું બને ખરું. પણ બુદ્ધિનું આલોચન હોય છે ત્યાર પછી આ જ્ઞાનેન્દ્રિયો કે કર્મેન્દ્રિયો પોતાનું કાર્ય કરતી હોય છે. એટલે અગત્યની વસ્તુ એ છે કે દરેક ઇન્દ્રિયની પ્રવૃત્તિમાં પ્રજ્ઞાનો ફાળો છે, બુદ્ધિનો ફાળો છે. તો કે બુદ્ધિ અંદર સંકળાયેલી હોવી જોઈએ. બુદ્ધિનું કામ આલોચન કરવાનું છે, વિચારવાનું છે, આલોચન કરવાનું છે, સારું ખોટું નક્કી કરવાનું છે, વિવેકપૂર્વક કરવાનું છે. પછી એનો વિવેક ખોટો હોય એ સાચાને કઈ બુદ્ધિ છે, સાત્વિક છે, રાજસી છે, તામસી છે, વાત ખરી. સાત્વિક બુદ્ધિ યથાર્થ આલોચન કરી શકે માટે એ જે નિર્ણય લે બરોબર હોય. એ જ્ઞાનેન્દ્રિયોને આવી રીતે પ્રેરિત કરતી હોય કે આદેશ આપતી હોય કે સલાહ આપતી હોય તો એ યથાર્થ હોવાની સંભાવના છે. રજોગુણ હોય ત્યારે આવેગાત્મક હોય, તમોગુણ હોય ત્યારે વિકૃત હોય, ઉલટી સુલટી હોય. અધર્મમ ધર્મિત્યા મન્યતે તમસાવૃતા. આમ બુદ્ધિ જ્યારે તમોગુણથી આચ્છાદિત અધર્મને ધર્મ માનવામાં આવે આ પ્રકારે વિપરીત બુદ્ધિ થાય. રજોગુણ હોય ત્યારે કોઈ સ્પષ્ટતા ના હોય, સત્વગુણ હોય ત્યારે સ્પષ્ટતા. આ પ્રકારે પણ દરેક ઇન્દ્રિયની પાછળ આ પ્રકારે બુદ્ધિનો ભાગ હોય છે, બુદ્ધિનો ફાળો હોય છે.
બુદ્ધિ રહેલી હોય છે. ક્યારે? ઈરાદાપૂર્વક ઇન્દ્રિય દ્વારા પ્રવૃત્તિ થાય ત્યારે. આવેગાત્મક ને આપણે પ્રવૃત્તિ ના કહીએ, જે ઈરાદાપૂર્વક થઈ હોય એવી પ્રવૃત્તિની પાછળ હંમેશા બુદ્ધિ રહેલી હોય છે, એનું આલોચન રહેલું હોય છે, સારું ખોટું ગમે તે હોય. તો પ્રજ્ઞા આલોચનમ પ્રાણવાયુના પ્રેરણમ. અને પ્રાણવાયુ છે એને ધક્કો મારતો હોય, પ્રેરણા કરતો હોય, શક્તિ પ્રદાન કરતો હોય. એ ન થાય તો પછી ભલે આલોચન કર્યું હોય એને કહે કે બોલાય નહીં, ચલાય નહીં. એટલે પ્રાણવાયુ જો આ પ્રકારે ઇન્દ્રિયને પ્રેરિત ના કરી શકે, પ્રાણવાયુમાં તો ક્રિયાશક્તિ છે. એ નબળો પડી ગયો હોય તો કોઈક રીતે કોઈક સમયે પ્રાણવાયુ ધારો કે સક્રિય ના હોય તો આપણે વિચાર્યું છે કે મારે આમ કરું તો થઈ શકતું નથી, ઊભું નથી થવાતું, ચાલતું નથી, હાથ ઊંચો નથી થતો, વગેરે વગેરે. એટલે બંને વસ્તુ જોઈએ. પહેલાં પેલું લેવાનું છે એ નક્કી કરવા માટે બુદ્ધિમાં આલોચન જોઈએ. એ પ્રકારે બુદ્ધિ કર્મે હાથને કહે કે ભાઈ તું લઈ આવ પેલું. પછી એમાં પ્રાણની પ્રવૃત્તિ છે, પ્રાણ જોઈએ એટલે ક્રિયાશક્તિ જોઈએ, પ્રાણની અંદર બળ જોઈએ. એ પ્રાણ હાથને બળ આપે તો ઊંચું થાય તો નથી થતો. ચિકનગુનિયામાં આટલું જ થાય. તો પણ ઇન્દ્રિય પ્રવૃત્તિ ના કરી શકે. એટલે આપણે જોઈએ છે આપણા અનુભવમાં કે જ્યારે આ પ્રકારે આપણે ઈરાદાપૂર્વક પ્રવૃત્તિ કરતા હોય ત્યારે બુદ્ધિનો અને પ્રાણનો બંનેનો એમાં ફાળો હોય છે. એ બહુ અગત્યની વસ્તુ છે કે દરેક ઇન્દ્રિય પાછળ બુદ્ધિનું આલોચન અને પ્રાણની પ્રેરણા કહો કે પ્રાણ વડે જ્યારે શક્તિ પ્રદાન થાય ત્યારે જ તે પ્રવૃત્તિ થઈ શકતી હોય છે. આ કહી દીધું અત્યારે. પછીની ચર્ચા જે આવશે ને એમાં આ વસ્તુ મહત્વની છે. ઇતિ લોકે એવમ લોકે વ્યવસ્થિતિ. આ પ્રકારે લોકમાં વ્યવહારમાં આવી વ્યવસ્થા છે કે જ્ઞાનેન્દ્રિય આ 5 છે, કર્મેન્દ્રિય 5 છે. એ પ્રાણ પ્રજ્ઞા કરતાં જુદી છે. પ્રાણ પ્રજ્ઞા ઇન્દ્રિયો કરતાં જુદા છે. ઇન્દ્રિયોનું એક કાર્ય છે, જ્ઞાનેન્દ્રિયનું કાર્ય છે વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું. કર્મેન્દ્રિયનું કાર્ય છે કે પ્રતિભાવ દર્શાવવો, કર્મ કરવું. અને ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય ત્યારે કરી શકે જ્યારે બુદ્ધિથી આલોચન થયું હોય. બુદ્ધ્યા નિશ્ચિત્ય, પહેલાં મનસા સંકલ્પ્ય, બુદ્ધ્યા નિશ્ચિત્ય ઇન્દ્રિયેણ કરોતિ. મનમાં સંકલ્પ જન્મે આ કરવું છે, બુદ્ધિમાં નિશ્ચય જન્મે કે કરીશું, પછી ઇન્દ્રિય વડે કર્મ થાય. આવો ક્રમ માનવામાં આવ્યો છે. ન થતા આવેગાત્મક કર્મ કહેવાય. નહીંતર જે આપણે વિવેકાત્મક કે ઈરાદાપૂર્વક કર્મ થાય છે એ બધાનો આ પ્રકારનો ક્રમ છે. પ્રજ્ઞા પ્રાણયો ઇન્દ્રિયેભ્યો ભેદમ દૃઢયતિ. એની પાછળ એનું પ્રયોજન એ પણ છે, આ કહેવાનું પ્રયોજન કે પ્રજ્ઞા અને પ્રાણ ઇન્દ્રિયો કરતાં ભિન્ન છે. કદાચ આપણે નોંધ ન લીધી હોય તો આપણને આ પ્રકારે આપણું ધ્યાન દોરવામાં આવે છે કે પ્રજ્ઞા અને પ્રાણ ઇન્દ્રિયો કરતાં ભિન્ન છે. કેમ? કારણ કે એવો અભિપ્રાય છે કે નથી. એટલે હવે ઉપનિષદ અંશ આપણે જોઈએ તો વળી પાછા એ બીજી જ કંડિકામાં એટલે 36મા પાન પર બીજી કંડિકામાં જ 5મી પંક્તિથી શરૂ થાય છે આ ચર્ચા. તદ્ધૈકે આહુ એક ભોયમ વૈ પ્રાણ ગચ્છન્તિ તત્ર પ્રાણામાં એકત્વે સતી. આ પ્રકારે આ પ્રાણ કહો, ઇન્દ્રિયો કહો, અનેક છે તો નક્કી થઈ ગયું. 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે. આમ ઇન્દ્રિયો કેટલી છે? અનેક છે. હા, જરૂર. એકે કેચિદ વિદ્વાંસ આહુ કથયંતી.
એ વિષયમાં કેટલાક વિદ્વાનોનો આ પ્રકારનો અભિપ્રાય છે. એક ભૂયમ વૈ પ્રાણઃ ગચ્છન્તિ ઇતિ. એક ભૂયમ એક ભાવમ એવ પ્રાણ ઇન્દ્રિયાણિ ગચ્છન્તિ. તો આ ઇન્દ્રિયો જે છે, કેટલાક વિદ્વાન કે પ્રાણ એકી ભાવને પ્રાપ્ત થાય છે. એટલે એકી ભૂયમ બધા એક થઈને આ બધા પ્રાણ કેન્દ્રિયો કામ કરતી હોય છે, એવો કેટલોક અભિપ્રાય છે. તો પ્રાણાનામ એક ભાવે ઉપપત્તિમ યામ કથયંતી તામાહ, કે બધી ઇન્દ્રિયો સાથે મળીને કામ કરે છે એવું કહેવાની પાછળ જે યુક્તિ છે એ કહે છે, નહીં કશ્ચન શક્નુયાત સકૃદ્વાચા નામ પ્રજ્ઞાપયિતુમ ચક્ષુષા રૂપમ શ્રોત્રેણ શબ્દમ મનસાધ્યાત્મિતિ એક ભૂયમ વૈ પ્રાણાહ. કોઈ પણ એક સાથે આ બધું ના કરી શકે. નહીં કશ્ચન કોઈ પણ શક્નુયાત શક્તિમાન બને, સકૃત એક સાથે, યુગપત એવો અર્થ કરવામાં આવ્યો કે કોઈ પણ માણસ એવો નથી, ભલભલો હોય તો પણ આ બધા ડૉક્ટરો પર ધ્યાન આપે. ટૂંકમાં આ બધી વસ્તુઓની આ ચર્ચા થવાનું પ્રયોજન આપણે તો જુદું છે. આપણું તો બ્રહ્મ વિદ્યા પ્રયોજન છે, આત્મજ્ઞાન પ્રયોજન છે. પણ જુઓ, આત્માને જાણવા માટે આપણા વ્યક્તિત્વની પણ સમજ બરાબર હોવી જોઈએ. એટલે વેદાંત શાસ્ત્રમાં વારંવાર આપણા વ્યક્તિત્વ વિશે આવી ચર્ચા કરવામાં આવતી હોય, જગત વિશે ચર્ચા કરવામાં આવતી હોય, પ્રયોજન કંઈ તબીબી પ્રયોજન નથી, કોઈ સાયન્ટિફિક પ્રયોજન નથી, વૈજ્ઞાનિક પ્રયોજન નથી. આ ચર્ચાનું પ્રયોજન તો આત્મજ્ઞાન જ છે. છતાં પણ એ પ્રયોજન દરમિયાન જે વસ્તુઓ કહેવામાં આવતી હોય છે એ પણ એમનું સૂક્ષ્મ જે નિરીક્ષણ છે એ બતાવે છે કે જે કંઈ થઈ રહ્યું છે તેમ જગતનું પણ એ પ્રકારે વિશ્લેષણ કરવામાં આવે પોતાની રીતે. જગતની સમજ પણ કેવી રીતે બ્રહ્મ જ્ઞાનના પણ અનુકૂળ બને, તેમ આપણા વ્યક્તિત્વની સમજ પણ કેવી રીતે આત્મજ્ઞાનનું સાધન બને એ પ્રકારે સમજવામાં આવે. પ્રયોજન વ્યક્તિત્વના સ્તરે આત્મજ્ઞાન છે, જગતના સ્તરે બ્રહ્મ જ્ઞાન છે. એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવામાં આવે. પંચકોશ હોય, અવસ્થાત્રય હોય, શરીરત્રય હોય, કયા પ્રકારે આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ હોય, એ દ્વારા આપણને આત્મજ્ઞાન આપવાનું પ્રયોજન છે. એટલે કહે છે કે ભાઈ એક સાથે એકથી વધારે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ના થઈ શકે. સકૃત એટલે યુગપત એક સાથે. નહીં કશ્ચન વાચા શક્નુયાત નામ પ્રજ્ઞાપયિતુમ શક્યાત. એક સાથે વાણી વડે શબ્દ બોલવો, ચક્ષુષા રૂપમ, એ જ ક્ષણે પાછું ચક્ષુ વડે રૂપરંગ જોવા, શ્રોત્રેણ શબ્દમ, શ્રોત્રેન્દ્રિય શબ્દ સાંભળવો, મનસા ધ્યાતુમ, મન વડે ધ્યાન કરવું. એટલે એકી આ થયું હોય ત્યારે એક સાથે એક જ ઇન્દ્રિય કામ કરતી હોય, બાકી ઇન્દ્રિયો એની સાથે એક મળી જાય. ટૂંકમાં આ બધા ભેગા થઈને આવી રીતે કામ કરે છે. એક સાથે એક ઇન્દ્રિય કામ કરતી હોય તો બીજી ઇન્દ્રિયનો સહકાર આપે અને બીજી એની સાથે જોડાઈ જાય. વાઘ ઇન્દ્રિયને નામ વક્તુમ, ટૂંકમાં પ્રજ્ઞાપયિતુમ અવગયિતુમ અવગંતુમ ઇતિ યાવત. તો આ પ્રકારે વાચા નામ પ્રજ્ઞાપયિતુમ, વાઘ ઇન્દ્રિય વડે આ નામ છે એ વક્તુમ બોલી ના શકાય, પ્રજ્ઞાપયિતુમ અવગયિતુમ અવગંતુમ ઇતિ યાવત, અને જાણી ના શકાય. ચક્ષુષા રૂપમ,
હા, પ્રજ્ઞાપયિતુમ એટલે અવગવિતુમ એટલે અવગંતુમ. પ્રજ્ઞાપયિતુમ ચક્ષુષા રૂપ એમ થઈ શકે. ચાલો, હા, પ્રજ્ઞાપયિતુમ, હા, એટલે ચક્ષુ વડે રૂપને જાણવું, શ્રોત્રને શબ્દમ પ્રજ્ઞાપયિતુમ મન વડે વસ્તુનું ધ્યાન કરવું. એકી ભૂયમ વૈ પ્રાણ અનન્ય પ્રકાર એક હેલયા વ્યાપાર અભાવેન એક ભૂયમ વૈ પ્રાણ. તો અનેન પ્રકારણ એક હેલયા એક સાથે બધા વ્યાપાર કરતા નથી. હવે છે ને કે વાણી બોલતી હોય ત્યારે બી ચક્ષુ જોતું હોય ને મન વિચારતું હોય ને હાથ બીજું કરતા હોય ને પગ ત્રીજું કરતા હોય, બધી ઇન્દ્રિયો સ્વતંત્ર હોત ને તો પછી સ્વતંત્ર વ્યવહાર કરતી હોત, એકબીજાના વ્યવહારની પરવા કર્યા વગર. પણ આપણે શું જોઈએ છે? એક સાથે એક જ ઇન્દ્રિય વ્યવહાર કરતી હોય એવું જોવામાં આવે છે. મન પણ અત્યારે આમાં એ વિચાર નથી છતાં મન પણ એક સાથે એક જ વિચાર કરતું હોય. આપણે એમ લાગે કે મનમાં તો અનેક વસ્તુઓ ચાલી રહી છે એક સાથે, અને અંદર વાર્તાલાપ ચાલી રહ્યો હોય, બે જણ બોલી રહ્યા હોય, ઘણું બધું થઈ રહ્યું એવું લાગે આપણે એક સાથે. એવું નથી. પ્રત્યેક એક પછી એક બીજો વિચાર આવે, ક્રમથી જ આવે. આગળ સમજાવે છે કે એટલી ઝડપથી થતું હોય છે કે આપણને ખબર ના પડે કે એક પછી એક આવ્યો, આ એક સાથે આવ્યો આપણને લાગે. એમ એક સાથે થઈ રહ્યું લાગે પણ એક સાથે થતું નથી હોતું, ક્રમથી થાય છે. એક એતાની સર્વાણીમાં પ્રજ્ઞાપયંતી એકૈકે રૂપરસાદિકમ સર્વાણી નિખિલાની એકૈકમ ઇતિ અન્યને તો આ પ્રકારે પ્રકર્ષણ નિષ્પાદયંતી. ટૂંકમાં પ્રત્યેક ઇન્દ્રિય એક એક પોતપોતાની પ્રવૃત્તિ એક સમયે એક ઇન્દ્રિય પોતાની પ્રવૃત્તિ છે એ નિષ્પાદિત કરે છે, સિદ્ધ કરે છે, પ્રવૃત્તિ કરે છે. વાચમ વદંતી સર્વે પ્રાણ અનુવદંતી. વાણી બોલતી હોય ત્યારે બીજા બધા એને અનુકરણ કરે. વાચમ વદંતી વાગ ઇન્દ્રિયમ વ્યાસ્વ વ્યાપારમ કુર્વત. વાગ ઇન્દ્રિય જ્યારે પોતાનો બોલવાનો વ્યાપાર કરે, સર્વે પ્રાણ, ત્યાં પ્રાણ શબ્દ ઇન્દ્રિય માટે વપરાયો છે. એટલે આગળ ચર્ચાઓ બીજા ઉપનિષદોમાં છે કે બધી ઇન્દ્રિયો છે પ્રાણને આભારી છે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ માટે. ગૌણ અર્થમાં ઇન્દ્રિયો માટે પણ પ્રાણ શબ્દનો પ્રયોગ થાય છે. અહીં પણ વાચમ વદંતી વાણી જ્યારે બોલી રહી છે ત્યારે આ વર્તમાન પદન છે. સર્વે પ્રાણ અનુવદંતી ત્યારે બીજા બધા પ્રાણો પણ એને અનુસરે બોલે, એને અનુસરે છે. બોલે એટલે અનુસરે છે. વાચમ વદંતી વાગ ઇન્દ્રિયમ સ્વવ્યાપારમ કુર્વત. વાણી બોલે એટલે વાગ ઇન્દ્રિય છે જ્યારે પોતાનો વ્યાપાર કરતું હોય, બોલવાનો વ્યાપાર છે પ્રવૃત્તિ. સર્વે પ્રાણ નિખિલાન ઇન્દ્રિયાણી રાજને વદંતમ સર્વે સભાગતા અનુવદંતી પશ્ચાત અનોપલક્ષિતમ. ટૂંકમાં સભામાં રાજા જ્યારે બોલે ને બધા સભાસદો શાંત હોય. રાજા બોલતો હોય ત્યારે બધા લોકો સભાગતા અનુવદંતી એટલે પશ્ચાત વદનો, તું પછીથી બોલે. રાજાનું બોલવાનું પૂરું થાય ને પછી બીજો કોઈ બોલે, સાથે સાથે કોઈ ના બોલે. અનુમોદન તે વાન એક તો એક હેલા. ટૂંકમાં એનું અનુમોદન કરે એટલે કે શાંત રહે, એને બોલવા દે, વચમાં ના આવે. નહીં તો એક સાથે બોલતા નથી. એ દૃષ્ટાંત આપ્યું કે સભામાં જેવી રીતે રાજા બોલતો હોય ત્યારે બીજા બધા કેવા શાંત રહે અને એને બોલવા દે. એને કહેવાય કે અનુમોદન કરે છે. અનુવદંતી એની પછી પશ્ચાત વદંતી, એને બોલ્યા પછી બોલે, સાથે ના બોલે. યથા વાચો વ્યાપારે ઇતરેશામ સ્વવ્યાપારાદ ઉપરમ. એક દૃષ્ટાંત આપ્યું કે જે રીતે વાણી પોતાનો વ્યાપાર કરતો હોય બોલવાનો ત્યારે બીજી ઇન્દ્રિયો છે ઉપર થઈ જાય, પોતાના શાંત થઈ જાય, પોતાનો વ્યાપાર ના કરે. આ વાણીથી શરૂ કર્યું. તથા ચક્ષુ શ્રોત્ર મન પ્રાણાનામ તે ચક્ષુ શ્રોત્ર મન પ્રાણ બીજી આ બધાને જ્યારે વ્યાપાર થતો હોય ત્યારે પણ એ જ વસ્તુ છે. ચક્ષુ પશ્યત સર્વે પ્રાણ અનુપશ્યંતી.
ચક્ષુ જોતું હોય ને એટલે બધા લોકો આમ જોઈ રહ્યા છે એમ કહેવાય. એટલે કે વાણી જોઈ ના શકે, પણ ટૂંકમાં ચક્ષુને જોવાની સાથે કોઈ એમાં કોઈ ખલેલ ના પહોંચાડે. બધા પણ આમ સાવધાન થઈને જોઈને આવ્યા હોય. શૃણવત શ્રોત્રમ શૃણવત સર્વે પ્રાણા અનુશૃણવંતી. આમ કાન સાંભળતો અને તે રાજા થઈ ગયો, બીજા સભાતો તો થઈ ગયા. તેથી આ કાન સાંભળે છે, બીજા કોઈ અંદર દખલ ના કરે. મનોધ્યાયત સર્વે પ્રાણ અનુધ્યાયંતી. મન ધ્યાન કરે ત્યારે બીજા બધા શાંત થઈ જાય. મનને ધ્યાન કરવા દે, કોઈ વાણી બળબડ કરે એવું તો ના કરે. પ્રાણાયામ એ પ્રાણનો અર્થ પ્રાણમ પ્રાણાંતમ. એટલે શ્વાસ જ્યારે શ્વાસ લેતો હોય ત્યારે પણ બીજા બધા લોકો શાંત થઈ જાય. અને અનેક અવધાનાની એક કાળે સૂચક તો પણ આ શતાવધાન હોય છે એનું શું ભાઈ? અષ્ટાવધાન, શતાવધાન, એક સાથે 8 વસ્તુને જાણી શકે, સાંભળી શકે, 100ને સાંભળી શકે એવું કહેવામાં આવે છે. પણ તમે કહો છો અને કદાચ જુદું છે ભાઈ. આપના કહેવા પ્રમાણે એક સાથે એક જ જણને સાંભળી શકે, એક જ પ્રવૃત્તિ થઈ શકે એક ક્ષણે, અનેક નહીં. તેથી આ અનેક અવધાન એક સાથે અનેક કામ કરવા એ કેમ થાય? તો કહે છે શતપત્ર સહસ્ત્રપત્ર વેદનવત અસ્પષ્ટ વિભિન્ન કાળાની વ્યાખ્યાની. તો ધારો કમળની પાંખડી હોય અને અનેક પાંખડીઓ મૂકી હોય અને વેદ 100થી તો વિધો એક સાથે જ વિધાય છે ને બધા. કમળની પાંખડી એટલી બધી કોમળ હોય કે તમે 100 અંદર ખોસો એટલે કોઈ જરા પણ વિલંબ વગર તરત એનો વિધાઈ જાય. તો આમ એક સાથે 100 વિધાઈ જાય છે. એક સાથે 100 વિધાય. એકબીજાની ઉપર 100 મૂકી હોય તો એક સાથે તો ના જ વિધાય ને, ક્રમથી જ વિધાય ને. પરંતુ એ ક્રમ વચ્ચેનું અંતર એટલું બધું સૂક્ષ્મ છે કે આપણે એ અંતરને પામી શકતા નથી અથવા અંતરની નોંધ લઈ શકતા નથી. અને એમ લાગે કે 100 પાંખડીઓ કે અનેક પાંખડીઓ એક સાથે છેદ થઈ ગયો. એ અનેક અવધાનનું એવું જ છે. વચ્ચે સૂક્ષ્મ અંતર હોય પણ એટલે એ પ્રકારે અસ્પષ્ટ વિભિન્ન કાળની વ્યાખ્યાની. એક પાંખડીને બીજી પાંખડીના છેદ થવામાં અંતર છે અસ્પષ્ટ, અર્થાત એ નોંધ ન લઈ શકાય એવું સૂક્ષ્મ અંતર છે તો ખરું. નહીતર એટલે એક સાથે 100 પાંખડીઓ વિધાઈ જતી નથી. એ આપણે જાણીએ છીએ. ન જ વિધાય ને, કારણ કે એકબીજાની ઉપર છે. છતાં છાપ એવી પડે છે કે એક સાથે વિધાઈ ગઈ. અને તેથી એક પાંખડી અને બીજી પાંખડીના ભેદ વચ્ચે અસ્પષ્ટ અર્થાત નોંધ ન લઈ શકાય એવો કાળનો સૂક્ષ્મ આવી રીતે ગાળો હોય છે. એટલે એક સાથે એક જ થાય, અનેક ના થાય. ઇતિ એકે આહુ એક ભૂમિ પ્રાણા ગચ્છન્તિ ઇતિ. પ્રતર્દન. હવે પ્રતર્દનનો પ્રશ્ન હોય કે ગમે તેનો હોય. અહીં ટીકાકાર કહે પ્રતર્દન એવું કહું એ જાણતો હશે આ બધું. પણ આ પ્રકારનો પક્ષ ઊભો કરવામાં આવે છે આત્મજ્ઞાનને ધ્યાનમાં રાખી અને પ્રયોજનથી પ્રજ્ઞાન પ્રાણનો વિવેક કરવા માટે. છેવટે આત્મજ્ઞાનના પ્રયોજનને ધ્યાનમાં રાખીને આ બધું કહેવામાં આવે છે. ટૂંકમાં આ લોકો કોઈ વ્યર્થ ચર્ચામાં સમય બગાડતા નથી. ચાલો તો આપણે આવી વાત કરીએ બેઠા, એવું તો ચાલે નહીં. જે વાત કરે એનું પ્રયોજન હોય છે. કોઈ પ્રયોજન વગરની વસ્તુ ભલે વિસ્તારથી કહે જુદી વાત છે. આમ એક ઇન્દ્રિયનું ચક્ષુ લે, પ્રાણા લે, ભાઈ શ્રુણ બધી ઇન્દ્રિયો એમ બધી નથી કહી દેતા. એટલે આપણા સ્વામી મહારાજ કહે કે ભાઈ તમે કોઈ એ બધા દરેક વસ્તુ નોંધ લેવી જોઈએ. અંતે એની બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ એક પંચમાં એક મહાભૂત હોય, એક વસ્તુ કયા જ કરે. નો ગ્લોસિંગ ઓવર. આમ સર્વે ઇન્દ્રિય બધી સર્વાણી ઇન્દ્રિયને કહી દઉં આવી જ ગયો ને. એટલે કહ્યું બરાબર. પણ એમ કહે કે ભાઈ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય એટલે આ વસ્તુ બરાબર નોંધાય મનમાં.
જેથી આપણું મન એની ઉપર વર્ત એમ ના લાગે બસ મને સમજ પડી ગઈ, બરાબર, ભાર દઈને કહેવામાં આવે જેથી આપણી સમજ સ્પષ્ટ થાય. એ માટે પ્રત્યેકનો ઉલ્લેખ કરે છે, પણ માત્ર વિવેચન કરવા દ્વારા ચર્ચા કરવા માટે નહીં, આ બધી ચર્ચાનું પ્રયોજન છે. તો પ્રદર્શન પ્રશ્ન ઇન્દ્ર અંગીકારણે ઉત્તરમ. તો પ્રશ્ન ચાલો માનો કે આ પ્રતર્દને કહ્યું, જેણે કહ્યું હોય, હવે એવું હોય તો ઇન્દ્રએ કહ્યું માટે માની લઈએ કે ઇન્દ્ર પ્રતર્દન સાથે સંવાદ કરી રહ્યો છે, એટલે પ્રતર્દને આગળ જે કહ્યું એ વસ્તુ કહી હોય અને ઇન્દ્ર એને અનુમોદન આપે છે. એવું એતદિતિ ઇન્દ્ર ઉવાચ એવમ ઇત્થમ એવ એક હેલયા ન સર્વે પ્રાણ સ્વસ્વ વ્યાપારવંત. બધા પ્રાણ, બધી ઇન્દ્રિયો પોતપોતાનો વ્યાપાર એક સાથે નથી કરતી. એવમ હ એતદ ઇતિ ઇન્દ્ર હ. એમાં કેટલા બધા અવ્યયો છે. એવમ હ એતદ ઇતિ હ ઇન્દ્ર ઉવાચ. હ પ્રસિદ્ધમ સર્વજનીના અનુભવેના. આ પ્રસિદ્ધ વસ્તુ છે કે પ્રત્યેક ઇન્દ્રિય છે એ એક સાથે કામ નથી કરતી. પ્રત્યેક ઇન્દ્રિય એક સમય એક જ ઇન્દ્રિય કામ કરતી હોય છે. એ બધા મનુષ્યના અનુભવનો વિષય છે. શું પ્રસિદ્ધ છે? એ તથા એવમ, આ બરોબર છે. એ તથા શું? એક હેલયા સર્વેન્દ્રિયાણામ સ્વસ્વ વ્યાપાર અકરણમ. એક સાથે બધી ઇન્દ્રિયો પોતપોતાનો વ્યાપાર નથી કરતી, એ પ્રસિદ્ધ છે. અને ઇન્દ્ર જે છે પણ એમાં પોતાની સંમતિ દર્શાવે છે. ઇતિહાસ એવમ કેલા, આ પ્રકારે છે. ઇન્દ્ર વાચ, આ પ્રકારે ઇન્દ્રે કહ્યું. તો ચાલો હવે આટલો અંશ જોઈએ આપણા ગ્રંથમાં. તો 47મો શ્લોક. ચક્ષુરાદિન્દ્રિયો પોતપોતાના વિષય પર એક સામડી પૂર્વ થાય ઇત્યાદિ અજ્ઞાનીઓના પૂર્વ પક્ષનું નિરૂપણ કરે છે. અને પછી એ પૂર્વ પક્ષનું 3 શ્લોકો વડે નિરસન કરે છે. તો 47મા શ્લોકમાં કહે છે, તત્ર મૂઢાઃ કેચિદાહુઃ યુગપચ્ચક્ષુરાદયઃ સર્વેપી સ્વસ્વ વિષયે પ્રવર્તન્તે ઇતિદૃશમ. તદ્ધેકે આવ એકમ ભૂયમય પ્રાણા ગચ્છન્તિ ઇતિ શુદ્ધયુક્તમ પૂર્વપક્ષમ વિવૃણોતિ. તો કોઈ કહે કે એક સાથે બધી ઇન્દ્રિયો કામ કરે છે, એ પૂર્વ પક્ષ છે, એ શ્રુતિમાં કહેવામાં આવ્યો, એનું વિવરણ કર્યું. તત્ર મૂઢાઃ કેચિદાહુ. કેટલાક મૂર્ખ લોકો આ પ્રકારે કહે છે કે મૂઢ અવિવેકી લોકો આ પ્રકારે કહે છે. યુગવત ચક્ષુરાદય સર્વેભી સ્વસ્વ વિષય પ્રવર્તન્તે ઇતિ. કે યુગપત એક સાથે ચક્ષુરાદય, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો, ચક્ષુરાદિની ઇન્દ્રિયાણી સ્વસ્વ વિષય યુગપત પ્રવર્તન્તે. ચક્ષુ વગેરે ઇન્દ્રિયો યુગપત એક સાથે પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે, એવું કેટલાક મૂર્ખ અવિવેકી લોકો કહે છે. તો યુગત પ્રવર્તનતે ઉદ ક્રમેણ પ્રવર્તનતે. આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય કે બધી ઇન્દ્રિયો એક સાથે કામ કરે છે પોતપોતાનું, કે પછી ક્રમથી એક પછી એક પોતપોતાની પ્રવૃત્તિ કરે છે. આ પ્રશ્ન જન્મે. ઇતિ વિષય, આ પ્રકારનો સંશય, આ વિષય છે, વિષય શકાર, એ પ્રકારનો સંશય જન્મે ત્યારે કિંચિત વાદિનઃ યુગપત પ્રવર્તન દેતી આહુ. આ પ્રશ્ન ઉપસ્થિત થયો કે બધી ઇન્દ્રિયો એક સાથે પોતપોતાની પ્રવૃત્તિ કરે છે કે પછી એક કરે છે.
આ પ્રકારે પ્રશ્ન ઉપસ્થિત થયો. આવો સંશય જ્યારે જન્મ્યો ત્યારે કેટલાક વાદીઓ છે અને અહીંયા પૂર્વ પક્ષ કહેવામાં આવ્યા. એ લોકોનો એવો અભિપ્રાય છે કે બધી ઇન્દ્રિયો એક સાથે પ્રવૃત્તિ કરે છે. તો કે નહીં કશ્ચન શક્નુયાત સકૃત વાચા નામ પ્રજ્ઞાપયતુમ, એ કહેવામાં આવ્યું શ્રુતિમાં કે કોઈ પણ માણસ નથી જે શક્તિમાન હોય કે એક સાથે વાણીથી બોલે, ચક્ષુથી જુએ અને કાનથી સાંભળે, એવું કોઈ ના કરી શકે. સુચમ પૂર્વોક્ત પક્ષ ખંડનમ, શાસ્ત્રના શ્રુતિને વાક્ય દ્વારા પહેલા પૂર્વ પક્ષનું ખંડન થાય છે કે નહીં કશ્ચન શક્નુયાત સકૃત, કોઈ પણ યુગપદ એક સાથે વાચા નામ પ્રજ્ઞાપયતુમ ચક્ષુષા રૂપમ, તો વાણીથી નામ, ચક્ષુથી રૂપ વગેરે વગેરે એક સાથે કરવા કોઈ શક્તિમાન નથી. તો કહે છે 48મા શ્લોકમાં તદસન્નિપુણોપ્યત્ર ન શક્ત સૂક્ષ્મમીક્ષિતુમ કાલાલ્પત્વેન સંછાદ્ય ક્રમં ધૂર્તો વિડંબયેત. તો આ કોણ? અજ્ઞાનીઓ, યુગપત પ્રવૃત્તિવાદી સાંખ્યવાદીઓ. આ વાદીઓ છે. યુગપત પ્રવૃત્તિ અહીંયા પાદોદમાં લખ્યું છે કે આવું કોણ કહે છે? સાંખ્યવાદીઓ. યુગપત પ્રવૃત્તિવાદી, યુગપદ એક સાથે પ્રવૃત્તિ થાય છે એવો વાદ કરનારા, અભિપ્રાય ધરનારા સાંખ્ય લોકો આ પ્રકારની દલીલ કરે છે, એમનું ખંડન કરવામાં આવે છે. કે તદસત અભિપ્રાય જે છે એ ખોટો છે. યુગપદ ઇન્દ્રિયાણી પ્રવર્તનતે તદસત, બધી ઇન્દ્રિયો એક સાથે પ્રવૃત્ત થાય છે એ ખોટું છે, ખંડન થયું. કેમ ભાઈ? નિપુણોપી અત્ર ન શક્ત સૂક્ષ્મમ ઈક્ષિતુમ ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ ક્રમેણૈવ ભવતિ. ઇન્દ્રિયની પ્રવૃત્તિ ક્રમથી એટલે એક પછી એક થાય છે, યુગપત એટલે એક સાથે નથી થતી. પરંતુ સૂક્ષ્મમ ક્રમમ ઈક્ષિતુમ નિપુણોપી અત્ર ન શક્ત, એક ક્રમ કહો કે ઇન્દ્રિયોની એક પછી એક પ્રવૃત્તિ વચ્ચે જે સમયનો ગાળો છે ને, એટલું સૂક્ષ્મ છે કે કોઈ નિપુણ માણસ પણ એની નોંધ લઈ શકવા શક્તિમાન નથી. આમ બધી વસ્તુ આપણે કહીએ ને કે ભાઈ આપણે એમ કે આ એક જ જ્યોત છે, પરંતુ એ લોકો એમ કહેતા હોય છે કે ભાઈ એટલી ઝડપથી આ એક પછી એક જ્યોત પ્રગટ થઈ ઉપસ્થિત થાય છે કે આપણે એક જ લાગે. જેમ આપણે સિનેમાના પડદા પર જોતા હોઈએ તો આપણે એમ લાગે કે ત્યાં સાતત્ય છે, પણ ખરેખર તો ફિલ્મ એટલી ઝડપી પસાર થઈ રહી છે કે આપણી આંખો એની વચ્ચે જે સૂક્ષ્મ અંતર છે પારખી શકતી નથી. એટલે આપણે સાતત્ય એક સાથે લાગે પણ વચ્ચે એટલું સૂક્ષ્મ અંતર હોય છે. પરંતુ અયમ ક્રમ અત્યંતમ સૂક્ષ્મ. આ ક્રમ છે એ કેવો છે? અત્યંત. ક્રમ એટલે એક પછી એક થવાનો જે ક્રમ છે, સમયગાળો છે બે વચ્ચે, અત્યંત સૂક્ષ્મ છે. ઇન્દ્રિય પ્રવૃત્ત્યો મધ્યેતનસ્ય કાલસ્ય નિતરામ અલ્પત્વાત વિદ્યમાન અપી ક્રમ સંછાદ્ય, એટલે કહે છે કાલાલ્પત્વેન સંછાદ્ય. કાલસ્ય અલ્પત્વેન, એ કાળ છે ને બંને પ્રવૃત્તિનો એટલો અલ્પ છે. ઇન્દ્રિય પ્રવૃત્તિઓ મધ્યેતનસ્ય કાલસ્ય, બે ઇન્દ્રિયની પ્રવૃત્તિની મધ્યમાં જે કાળ રહેલો છે ને, નિતરામ અલ્પ, અત્યંત અલ્પ છે. આંખો જુએ ને કાન સાંભળે એ વચ્ચેનો સમયગાળો એટલો બધો અલ્પ છે કે આપણે એમ લાગે કે બંને એક સાથે જ કરી રહ્યા છે. વિદ્યામાં ક્રમ સંછાદ્ય, એટલે ક્રમ છે પણ ધૂર્ત. આ પૂર્વ પક્ષને ધૂર્ત કહે છે. કેમ ધૂર્ત કહે છે? એટલે ગુસ્સે થઈ ગયા એટલા માટે નહીં, ધૂર્ત એટલે દુષ્ટ છે.
ધૂર્ત શઠ છે. કેમ? સંછાદ્ય. ટૂંકમાં એ સૂક્ષ્મ અંતર છે છતાં પણ, કારણ કે કોઈ નિપુણ માણસ પણ એ અંતરને પારખી શકતો નથી, એવું સૂક્ષ્મ અંતર છે. માટે જે સૂક્ષ્મ અંતર બે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વચ્ચે રહેલું છે એને અવસંછાદ્ય, એને ઢાંકી દે છે, બહાર પાડતો નથી, છુપાવી દે છે. ધૂર્ત નાસ્તિ ક્રમે તે વદન લોકમ પ્રતારયતે, એને ધૂર્ત કહ્યું. લોકોને ગેરમાર્ગ દોરે છે, પ્રતારયતિ છેતરે છે. જે કર્મ છે એ કર્મને આ પ્રકારે ઢાંકી દે છે, છુપાવે છે, લોકોને છેતરે છે કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે, કોઈ કર્મ નથી, એક સાથે પ્રવૃત્તિ કરી રહી છે. પદ્ય અસ્મિન સૂક્ષ્મમિતિ અનંતરમ કાલમિતિ ઉત્તરાર્ધાદ અનુકૃષ્ય. તો એવું છે ને, અહીં ટીકાકાર કહે છે કે તમે શ્લોકમાં જો તદ અસન્નિપુણોપ્યત્ર ન શક્ત સૂક્ષ્મ વીક્ષિતમ. પહેલી પંક્તિમાં સૂક્ષ્મ શબ્દ છે જડ્યો, પછી બીજીમાં કાલાલ્પત્વેન સંછાદ્ય ક્રમમ ધૂર્તો વેળ, એમાં ક્રમમ શબ્દ છે. આ ક્રમ છે ને બીજીમાં એ સૂક્ષ્મ પછી મૂકવાનો. સૂક્ષ્મમ ક્રમમ ઈક્ષિતમ. આ સૂક્ષ્મ ક્રમ છે ને બે ઇન્દ્રિયની પ્રવૃત્તિ વચ્ચેનો, એને કોઈ નિપુણ માણસ પણ ખરેખર એની નોંધ લઈ શકતો નથી, જોઈ શકતો નથી. તેવી રીતે બીજી પંક્તિમાં ક્રમમ છે, એની પહેલાં સૂક્ષ્મ લઈ આવવાનું. તો ઉપરની પંક્તિ સૂક્ષ્મ છે, બીજે નીચે લઈ જવાનું, નીચેનો ક્રમ ઉપર લઈ જવાનો, એટલે બંને જે સૂક્ષ્મ ક્રમમ એવું થાય. એક સૂક્ષ્મ ક્રમ સંછાદ્ય. આ પ્રવૃત્તિ વચ્ચેનો કાળ એટલો અલ્પ છે, ગાળો, કે એને છુપાવીને આ ધૂર્ત છે એ વિડંબયે, તો લોકોને છેતરે છે. કેમ છેતરે છે? ટૂંકમાં આ ઇન્દ્રિય પ્રવૃત્તિઓ સ્વતંત્ર છે, એમાં પ્રાણ પ્રજ્ઞાની કોઈ આવશ્યકતા નથી, આત્માની આવશ્યકતા નથી. સમજ પડે ને? આનું બહુ મોટું પ્રયોજન છે. આ પ્રકારનો વાદ કરવાનો પ્રયોજન એ છે કે એમાં આત્માની કોઈ આવશ્યકતા છે નહીં, ઇન્દ્રિયો સ્વતંત્ર પ્રવૃત્તિ કરે છે. આપણે કોઈ પ્રજ્ઞાનું આલોચન થાય, પ્રાણની પ્રેરણા થાય, પછી થાય. અને પ્રજ્ઞા અને પ્રાણ પણ એક સાથે નથી કરતા, એ પણ ક્રમથી કરે છે. ટૂંકમાં પ્રજ્ઞા એટલે બુદ્ધિ આલોચન કરો, એક સાથે આલોચન ના કરે, આ કરે પછી ઇન્દ્રિય જ્ઞાન, પેલી વાઘ ઇન્દ્રિયને કે, ચક્ષુ ઇન્દ્રિયને કે, શ્રોત્રેન્દ્રિયને કે, એક પછી કરે. અર્થાત પ્રજ્ઞાની બુદ્ધિનું જે આલોચન પ્રવૃત્તિ છે એ પણ આમ ક્રમથી થાય છે. તેમ પ્રાણની પ્રેરણા એક પછી એક થાય છે. આને પ્રેરણા કરે, પેલાને પ્રેરણા કરે, પેલાને પ્રેરણા કરે, તો એક પછી એક થાય છે એવું આપણે સ્વીકારીએ. તો પછી આ પ્રજ્ઞા અને પ્રાણની પોતાની પ્રવૃત્તિ પણ ક્રમથી થાય છે. અને તેથી દરેક જ્ઞાનેન્દ્રિયની પ્રવૃત્તિ અને દરેક કર્મેન્દ્રિયની પ્રવૃત્તિ પાછળ પ્રજ્ઞા અને પ્રાણની પ્રેરણા રહેલી છે એ સિદ્ધ થાય. અને પ્રજ્ઞા અને પ્રાણ સ્વયં તો અચેતન છે, એ આત્માની સન્નિધિમાં કર્મ કરતા હોય છે, પણ આત્મા છે એ પણ સિદ્ધ થાય. નહીતર કશું સિદ્ધ ના થાય. આત્માની જરૂર નથી, પ્રજ્ઞા પ્રાણની જરૂર નથી. ઇન્દ્રિયો એક સાથે કર્મ કરતો એનો થઈ તો કે કર્મ કરવાનો સ્વતંત્ર છે. અત્યારે તો પ્રજ્ઞાને પૂછ્યા વગર કંઈ કરે નહીં, પ્રાણની પ્રેરણા વગર કરે નહીં. પણ પ્રજ્ઞાને પૂછવાની જરૂર ના હોય, પ્રાણની પ્રેરણાની જરૂર ના હોય, એનો થઈ તો કે ઇન્દ્રિયો સ્વતંત્ર છે. અને એ રીતે લોકો પ્રજ્ઞા પ્રાણ વગેરેનું અસ્તિત્વ છે એનું જ ખંડન કરી નાખે, છુપાવી દે. એટલે ધૂર્ત શબ્દ વાપરે, બાકી ગુસ્સે થઈને કહ્યું નથી, પણ ટૂંકમાં આવું આ ઈરાદાપૂર્વક કરનારને ધૂર્ત કહેવાય. મૂર્ખ અક્કલ વગરનો કહેવાય. ધૂર્ત છે ને ઈરાદાપૂર્વક છેતરે લોકોને. આ લોકો ધૂર્ત છે જે વાસ્તવમાં ઇન્દ્રિયો વચ્ચે જે સૂક્ષ્મ અંતર છે કાળનો, એને છુપાવીને એ લોકો જાણે એક સાથે પ્રવૃત્તિ થઈ રહ્યો એ પ્રકારે કહે છે. હવે સાંભળનારની શું સમજ પડે? એટલે જ કહ્યું ન કશ્ચિત નિપુણો બી, કોઈ નિપુણ પણ આ અંતરને ખરેખર પારખી શકતો નથી. એટલે દૃષ્ટાંત આપ્યું કે 100 પાંખડી હોય કમળની, એમ લાગે કે એક સાથે જ બધી વિધાઈ ગઈ, પણ આપણે જાણીએ છીએ કે ન વિધાય. તે પ્રકારે અનેક અવધાન આવું શક્ય જ નથી, એક પછી એક જ થાય. આ જાતનો અહીંયા વેદાંતનો સિદ્ધાંત છે. એટલે પેલા લોકો
પ્રાણ પ્રજ્ઞાની ઇન્દ્રિયો સ્વતંત્ર કામ કરતી હોય, એક સાથે કામ કરતી હોય તો સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે કે પ્રાણને પ્રજ્ઞાની સહાયની જરૂર નથી, એવું થયું ને. એટલે એ મતનું ખંડન કરવા માટે એટલા માટે, કારણ કે આપણે પ્રાણ પ્રજ્ઞામાં રસ છે અત્યારે. પ્રાણ પ્રજ્ઞા છે એમની આ પ્રકારની પ્રવૃત્તિ છે, એટલે પ્રાણ પ્રજ્ઞાને બરાબર ઓળખવા જોઈએ આપણે. એટલું જ નહીં, પરંતુ બીજી ઉપાધિ ઇન્દ્રિયોની છે એના કરતાં એમને જુદા જાણવા જોઈએ, એમને ઓળખવા જોઈએ, તો પછી ઉપાસના થઈ શકે ને. એટલા માટે આ ચર્ચા કરવામાં આવે છે. એટલે કહે છે પ્રજ્ઞા પ્રાણ સહાયેન વિના નૈવેન્દ્રિયમ ક્વચિત પ્રવર્તતે સહાયસ્તુ ક્રમભાવીતિ નિશ્ચિતઃ. અન્યથા નિખિલમ વેદમ ધૂર્તો હ્યેકક્ષણે પઠેદ યા પ્રજ્ઞા પ્રાણયોર્વૃત્તિઃ સા સ્યાદ વાગ્વૃત્તિવત ક્રમાદ. તમે કહો છો એ પ્રમાણે ઇન્દ્રિયો સ્વતંત્ર પ્રવૃત્તિ કરતી હોત, એક સાથે પ્રવૃત્તિ કરતી હોત, અન્યથા ઇન્દ્રિયાણામ સ્વસ્વ વિશે પ્રવૃત્તિ ક્રમેણેવ ન યુગપદ્ધતિ. તો કહ્યું આપણે કે પ્રત્યેક ઇન્દ્રિયની પોતાના વિષયમાં જે પ્રવૃત્તિ છે એ ક્રમથી થાય છે, એક સાથે નથી થતી. વાંચો તોય પણ આંખ એક એક શબ્દ અક્ષર જોઈએ, એક એક શબ્દ જોઈએ, એક એક પંક્તિ જોઈએ, એ પ્રકાર જોઈએ. ઝડપથી જોઈએ, ધીમે ધીમે જોઈએ, જુદી વાત છે. જેની પ્રજ્ઞા કેવી હોય એટલે આમ સ્વામી વિવેકાનંદ જોઈએ તો આમ આમ આ પાન ફાડીને ફેંકી દે, એ જરાક વારમાં આખું પાનું વાંચ. પણ છતાંય આપણે એમ લાગે કે એમણે થોડીક સેકન્ડો લીધી આખું પાનું જોવા વાંચવામાં, પણ એટલી સેકન્ડો લીધી. અને તેથી એ પ્રકારે બધા અક્ષર ક્રમથી જોયા હશે. ભલે એક અક્ષર અને બીજો અક્ષર કે એક શબ્દ બીજો શબ્દ, એક વાક્ય બીજા વાક્ય વગેરે વચ્ચેનું અંતર અત્યંત સૂક્ષ્મ હોય. આપણને એક પાનું વાંચતા 15 મિનિટ થાય અને એમને 15 સેકન્ડ થાય, એ બરાબર છે. 15 સેકન્ડ તો થાય. એટલે આંખો પણ જોવે ત્યારે આ પ્રકાર ક્રમથી જોવે, કાન સાંભળે તો ક્રમથી સાંભળે. નહીં તો શું થાય, એક સાથે આખું પાનું વંચાઈ જાય. વાણી એક સાથે એક પછી એક શબ્દ બોલે, એક સાથે ના બોલે, એક સાથે વાણી બધા શબ્દ બોલતી હોત તો ઇન્દ્રિયાણામ સ્વસ્વ વિષય પ્રવૃત્તિ ક્રમેણ એવ ન યુગપદ્ધતિ વાઘ ઇન્દ્રિય પ્રવૃત્તિ દૃષ્ટાંત ઉપાદાયિતું. બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ક્રમથી છે, એક પછી એક છે, એક સાથે નથી. એ તર્કથી યુક્તિથી સમજાવવા માટે વાઘ ઇન્દ્રિય પ્રવૃત્તિ એનું દૃષ્ટાંત, વાઘ વાણી જે છે ને વાઘ ઇન્દ્રિય છે એની પ્રવૃત્તિને દૃષ્ટાંત તરીકે લે છે. કેવી રીતે વાણી પણ એક પછી એક શબ્દોનું ઉચ્ચારણ કરતી હોય છે, એક સાથે નથી કરતી. આદૌ વાઘ ઇન્દ્રિય પ્રવૃત્તે ક્રમિકત્વ નિર્ધારયતિ. પહેલાં તો વાઘ ઇન્દ્રિય છે, વાણી છે ને એની પ્રવૃત્તિ ક્રમિક છે. વાણી એક પછી એક શબ્દ બોલે છે, એક સાથે બધા શબ્દ બોલતી નથી. એટલે વાણીનું બોલવું કેવું છે, ક્રમિક છે. એ નિર્ધારિત કરે છે. કેવું નિર્ધારિત કરે છે? પ્રજ્ઞા પ્રાણ સહાય વિના નૈવ ઇન્દ્રિયમ ક્વચિત પ્રવર્તતે. તો પ્રજ્ઞા અને પ્રાણની સહાય વગર કોઈ પણ ઇન્દ્રિય પ્રવૃત્તિ ના કરી શકે. ટૂંકમાં પ્રજ્ઞા પ્રાણ સહાયના પ્રજ્ઞાયા પ્રાણસ્ય ચ સહાય વિના ક્વાપી ન ઇન્દ્રિયમ પ્રવર્તતે. પ્રજ્ઞા અને પ્રાણની સહાય વગર ક્યાંય પણ કોઈ ઇન્દ્રિયની પ્રવૃત્તિ ન હોઈ શકે, નથી હોતી.
સચ સહાય ક્રમભાવેથી નિશ્ચિત. તો પ્રજ્ઞા પણ જ્યારે વિચારતી હોય, આલોચન કરતી હોય ત્યારે ક્રમથી કરે. એક પછી એક વસ્તુ જોઈએ ને, આ છે કરવા યોગ્ય છે, કેમ કરવું, પેલું બીજું કરવા યોગ્ય છે, એમ કરીને એક એક વિષયનું આલોચન એક સમયે કરી શકે, એક સાથે નથી કરતી. તેમ પ્રાણ પણ પ્રેરણા આપે ત્યારે પહેલાંને આપે, પછી પેલાને આપે, પછી પેલાને આપે. એ બે પ્રેરણા વચ્ચેનો કાળ અત્યંત સૂક્ષ્મ હોય તો આપણે ખબર ના પડે કે એવો ક્રમ રહેલો છે. પણ ક્રમથી પ્રજ્ઞા અને પ્રાણ પણ ક્રમથી જ પોતાનું કાર્ય કરતા હોય છે અને ક્રમથી ઇન્દ્રિયોને પ્રેરણા આપતા હોય છે. ટૂંકમાં ઇન્દ્રિય ક્યારે કામ કરી શકે? પ્રજ્ઞા અને પ્રાણની સહાય મળે ત્યારે. એ સહાય પણ ક્રમથી આપતા હોય છે. સચસ એટલે પ્રજ્ઞાયા પ્રાણ સહાય વિના, પ્રજ્ઞા અને પ્રાણની સહાય વગર કોઈ પણ ઇન્દ્રિય ક્યારે પણ પ્રવૃત્તિ ના કરી શકે. એટલે કે આપણે ઇરાદાપૂર્વકની પ્રવૃત્તિની વાત કરીએ છીએ. આવેગાત્મક વસ્તુ બોલાઈ જાય અને આમ થઈ જાય જુદી વાત છે. આમ હાલતો તો એવું બને કે ધ્યાન ના હોય તો પણ વસ્તુ થયા કરતી હોય, એવું નથી. આ તો ધ્યાન રાખીને જે પ્રવૃત્તિ કરાવે એને જ પ્રવૃત્તિ કહેવાય. એમાં તો પ્રજ્ઞા અને પ્રાણની સહાય વગર કોઈ પ્રવૃત્તિ ના થઈ શકે. એ સહાય પણ કેવી છે? ક્રમભાવે નિશ્ચિત. પ્રજ્ઞા અને પ્રાણની પ્રજ્ઞાનું આલોચન, પ્રાણની પ્રેરણા પણ છે, ક્રમ એક પછી એક છે, એ પણ નિશ્ચિત થયેલું છે. આ પહેલા શ્લોકમાં કહ્યું, પ્રજ્ઞા પ્રાણ સહાયેન વિના નૈવેન્દ્રિયમ ક્વચિત પ્રવર્તતે. સહાયસ્તુ ક્રમભાવેથી નિશ્ચિત. આ સહાય ક્રમભાવે છે એ પણ નિશ્ચિત થયેલું છે. તો અન્યથા એટલે કહ્યું કે અન્યથા નિખિલમ વેદમ ધૂર્તો હિ એક ક્ષણેન પઠેત. અન્યથા એટલે નહીતર. ક્રમભાવિત્વ અભાવે એટલે પ્રજ્ઞા અને પ્રાણી પ્રવૃત્તિમાં પણ ક્રમ ના હોય કે ઇન્દ્રિય પ્રવૃત્તિમાં ક્રમ ના હોય, એક સાથે થતું હોય. વેદમ ધૂર્તો હિયેક ક્ષણે પઠેત. આ ધૂર્ત બધાને ક્ષેત્રે છે ને, એ ક્રમ છે, ક્રમને એ છુપાવે છે અને એમ કહે છે એક સાથે થાય છે. તો આ ધૂર્ત માણસે ખરેખર શું દર્શાવવું જોઈએ? કારણ કે જો આ પ્રકારે વાણી એક સાથે બોલતો, આખો વેદ એક સાથે બોલી જાય ને, એક એક શબ્દ બોલવાની જરૂર નથી. ધૂર્તો વેદમ હિ એક ક્ષણે પઠેત. આ ધૂર્ત છે ને એક ક્ષણમાં સમગ્ર વેદનું ઉચ્ચારણ કરી શકે જો વાણી એક સાથે કરતી હોય તો. નચેતતા કશ્ચિત પઠતી, એવો કોઈ થયો નથી. ટૂંકમાં વેદના પાઠકો છે અને બહુ ઝડપથી કરતા હોય, ધડ 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 ધડ. એટલે કારણ કે પછી એકવાર તમારે આટલા સમયમાં કરવાનું હોય, એકાદશ રુદ્ર પાઠ કરવાનો હોય અને પછી પહેલાં પાઠ કરવાનો હોય અને પછી પાછું બધું દશાંશ હોમ કરવાનું અને પેલું કરવાનું, 1000 વસ્તુ કરવાની હોય તો આપણી જેમ ધીમે ધીમે બધું બોલે જ ના ચાલે. ઓમ નમો ભગવતે રુદ્રાય, ઓમ નમસ્તે રુદ્ર. 3 કલાક થઈ જાય એકની અંદર, એવું ચાલે નહીં. ઓમ નમસ્તે રુદ્ર મને આપણે ખબર ના પડે. ક્યારેક આ બધા પંડિતો આપણે આવે નથી કારણ કે સૂચના હોય છે અને એ લોકો એવા છે પણ નહીં. નહીતર તમને યાદ હોય તો એકવાર ઋગ્વેદના પંડિતો આવેલા કે 70મી જયંતિ વખતે કે શું હતું કે તેમણે 100 વાર પાઠ કર્યો ગણેશ અથર્વ શીર્ષનો. એ તમે બેઠા અને સાંભળ્યું તો ખબર પડે કે એક પૂરો થયો બીજો, એટલે 1 કલાકમાં 100 પાઠ થઈ ગયા. કેટલી ઝડપથી તોય પણ શું 100 પાઠ પણ એક ક્ષણે તો ના થાય, 1 કલાક તો થાય, ઝડપથી થતા હોય. એટલે કોઈ પણ એવું નથી જે એક સાથે 100 પાઠ કરી શકે કે એક પાઠે કરી શકે. એને થોડી આપણને 15 મિનિટ થતી હોય અને 1 મિનિટ થતી હોય, પણ સમય તો જોઈએ છે. ટૂંકમાં આ પ્રકારે વાણી એક સાથે ગ્રંથનું ઉચ્ચારણ ન કરી શકે. તતઃ સહાય ક્રમભાવિત નિશ્ચય. કેમ બે આ વાણી બોલે છે એ પછી નક્કી થાય? વાણી ક્રમથી બોલે છે એનો અર્થ એ થયો કે વાણીને ક્રમથી સહાય મળતી હશે ને.
વાણી ક્યારે બોલે? જ્યારે પ્રજ્ઞાનું આલોચન હોય અને પ્રાણની પ્રેરણા હોય ત્યારે જ બોલે. તો વાણી ક્રમથી બોલે છે એનો થઈ થયો કે એને સહાય પણ ક્રમથી મળે છે. એટલે સહા તત સહાય ક્રમભાવિત નિશ્ચય. અંતેથી પ્રજ્ઞા પ્રાણની સહાય જે મળે છે ઇન્દ્રિયની પોતાની પ્રવૃત્તિમાં એ પણ ક્રમભાવી છે. એવો અનેક પ્રવૃત્તિ નિશ્ચય થાય. ઇન્દ્રિય પ્રવૃત્તિ ક્રમભાવી છે માટે જે સહાય મળે છે પણ એક સાથે સહાય મળતી હોય તો પછી એક સાથે બોલ્યા, પણ નહીં, સહાય પણ ક્રમભાવી છે. અંતેથી પ્રાણ અને પ્રજ્ઞા અને પ્રાણની પણ સહાય છે એ પણ આમ ક્રમથી થતી હોય છે. યા પ્રજ્ઞા પ્રાણ વૃત્તિ સા સ્યાદ વાઘ વૃત્તિ ક્રમાત. બીજી પંક્તિમાં કહ્યું કે વાઘ વૃત્તિવત, જે તો વાણીની વૃત્તિ કે પ્રવૃત્તિ ક્રમથી છે તેવી રીતે યા પ્રજ્ઞા પ્રાણયો વૃત્તિ, આ પ્રજ્ઞા પ્રાણની પ્રવૃત્તિ છે એ પણ આની જેમ ક્રમથી જ થાય છે એવો નિશ્ચય થાય. એકસ્યાપી ઇન્દ્રિયસ્ય વિશેષ પ્રવૃત્તિ ક્રમિકત્વ. ટૂંકમાં એક ઇન્દ્રિય છે એ પણ પોતાના વિષયને ક્રમથી જ હંમેશા પ્રવૃત્ત થતી હોય છે. વાણી છે ક્રમથી શબ્દ બોલે, આંખો છે ક્રમથી રૂપાંગન જુએ. એટલે પ્રત્યેક ઇન્દ્રિયની પોતાના વિષય પ્રત્યેની પ્રવૃત્તિ પણ ક્રમથી થતી હોય તો પછી અનેક ઇન્દ્રિયો એક સાથે કિમ વક્તવ્યમ અનેકેશામ ઇન્દ્રિયાણામ સ્વસ્વિષય ક્રમિકત્વમ પ્રતીતિ. ટૂંકમાં આમ પ્રત્યેક ઇન્દ્રિય પોતાના વિષય પ્રત્યે ક્રમથી કામ કરતી હોય તો બધી ઇન્દ્રિયો પણ આ રીતે એક સાથે કામ કરે. કેમ કહેવાય? દરેક ઇન્દ્રિય ક્રમ, ઇન્દ્રિયો પણ એક પછી એક ક્રમથી કરે છે. બે પ્રકારનો ક્રમ થયો. એક ઇન્દ્રિય જ્યારે પોતાની પ્રવૃત્તિ કરતી હોય ત્યારે એના વિષય પણ ક્રમથી કરતી હોય, વાણી શબ્દો ક્રમથી બોલે, આંખ ક્રમથી જુએ વગેરે, ને ચોપડી સાથે વંચાઈ જાય, પણ એક એક શબ્દ વંચાતો હોય છે, એક એક શબ્દ ઉચ્ચારાતો હોય છે વગેરે. સીધા જ એક એક પગલું પડતું હોય છે ને તે સીધા જ પહોંચી જાઓ ને તમે. રસોઈને 45 મિનિટ ના થાય, અત્યારે 45 અડધો કલાકે 15 મિનિટ થતી એ ના થાય ને પછી તો એક સાથે થઈ જાય, નથી થતું. બિચારા બહુ મહેનત કરે છે કે કેટલો સમય બચાવે પણ તોય પણ અમુક સમય આપવો જ પડતો હોય છે. એટલે આમ પ્રત્યેક ઇન્દ્રિય જ્યારે પોતાના વિષય પ્રત્યેક ક્રમથી જ પ્રવૃત્ત થતી હોય તો બધી ઇન્દ્રિયો પણ એક પછી એક ક્રમથી પ્રવૃત્ત થતી. એમાં કહેવાનું શું હતું? સમજાયું જ છે. ઇતિ વાગવૃત્તિ દૃષ્ટાંતેન સહાયસ્ય ક્રમિકત્વમ સાધયતિ. તેથી યા પ્રજ્ઞા પ્રાણ વૃત્તિ સા સ્યાદ વાગવૃત્તિવત ક્રમાત. તો વાણીની વૃત્તિ જેમ ક્રમથી તેવી રીતે આ પ્રજ્ઞા પ્રાણની વૃત્તિ પણ ક્રમિક છે એ પ્રકારે સિદ્ધ કરવામાં આવે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો